હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો તો હવ ડાયરાને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે મારે જવાનું છે એક મેરેજના દાંડિયા રાસ છે, તો દાંડિયા રાસમાં અને ત્યાં મારે ફોર વ્હીલ લઈને જવાનું છે ને એન્ટ્રી કરવાની છે. અહીંયા બાજુમાં અમારા પાડોશમાં જ મેરેજ છે, ભાવનાબેન બારૈયાના. તો ત્યાં ભાવનાબેનની એન્ટ્રી માટે અમારી ફોર વ્હીલ લઈ જવાની છે. તો ચાલો હવે હું નીકળું છું, કારણ કે હું તો તૈયાર થઈ ગયો છું. તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્રો, હવે હું નીકળું. જો અમારા દીક્ષાંતભાઈ પણ તૈયાર થાય. દીક્ષાંત, તારે આવવાનું છે ને? હવે મજા તો થઈ ગઈ ને કમ્પ્લીટ? તબિયત સારી ને? આ માથું બાથું ઓરાઈ લે. હજી તું તો કેવું તૈયાર થઈ ગયો ને? હજી તૈયાર થાય છો? હાલો, આપણી ગાડી તૈયાર. હો, ગાડીને કપડાં નથી પહેરવાના, ગાડીને લઈ જવાની છે. ગાડી પછી ત્યાંથી એન્ટ્રી થયા પછી આવે ને પછી કપડાં પહેરાય ને એને કહેવાનું કે આવું હોઈ જા. હા, હાલ તો તૈયાર થઈ જા. અમૃતાલય તોડી નાખાય હું હાથી હતી રત્નવા સંપર્ક કરે હું કાંઈ મૂકવા જાવો નિશાળ ફેરો કરીએ છીએ મૂકીએ છીએ હોસ્ટેલમાં સંપર્કની ફેરી ભરીને કામ એ કોડીનું કરતો નથી જો ખોટો સેન્ડલમાં તો હમું પડે થોડા થોડા છે ચાલો હવે અમે નીકળીએ છીએ. લોક થયો દીક્ષાંત ગાડી. ચાલો. સ્ટાર્ટ. એમાં તો બ્લુ કલર લાગે ને. આની આપણે વેલકમ નો કીધું દીક્ષાંત. વેલકમ બતાઈ ગાડીએ નો કીધું. કીધું હવે રેડી. તો ફાઇનલી મિત્રો, હું ને દીક્ષાંત બે અત્યારે નીકળી ગયા છીએ ગાડી લઈને. એન્ટ્રી માટે જઈએ છીએ ધીરે ધીરે, કારણ કે બહુ સ્પીડમાં તો હકાય નહીં ને, કે સર્વિસ કરી હોય તો ગાડી થઈ જાય રેડી આપણે સાદા રસ્તામાં. કાં દીક્ષાંત? જો અહીંયા જ છે મેરેજ, અહીંયા જવાનું છે અમારે. જવા કેમ દેવું અંદર? અંદર કેમ જવા દેવું? મજામાં? બસ શાંતિ. ગોવિંદભાઈ આવો, આવો ગોવિંદભાઈ આવો. તમે લગ્ન કરવા પૂછી રામ રામ. ભોગી ગયા એમ ને લગ્નમાં? લગ્નમાં પૂછી ગયો. તમે આવ્યા સારું થયો. કેમ તમારા વગર ન મજા આવે? ન મજા આવે? આ બધા વડીલો અહીંયા બેઠા છે, બધા હજી પોતપોતાની વાતોમાં હે, કારણ કે હજી દાંડિયા રાસ ચાલુ થવાની વાર છે. કારણ કે હજી છે ને અંદર ઓલું સ્પીકર ને બધું ફિટ કરે છે, એટલે થોડીક વાર લાગે એમ છે. અને અહીંયા લાઇટિંગ ડેકોરેશનનું કામ ચાલુ છે. અને અહીંયા ગોવિંદભાઈ છે ને કયું નામ મથાય પણ વાગતું જ નથી. પાવર બધીમાં આવે છે કમ્પ્લીટ. મોબાઈલમાં એક બે મોબાઈલ બદલાવ્યા પણ તોય વાગતું નથી. એટલે કયું નહીં અત્યારે મથે. હવે જોઈએ કંઈક થાય. આયા જોઈ લે. હા પણ આ રહ્યો પંખાનો અવાજ આવે છે.
તો મિત્રો ગોવિંદભાઈની ભારે જહેમત બાદ આખરે સ્પીકરને ચાલુ થવું જ પડ્યું. હવે શું વાર છે? હવે આ સ્પીકર ઉપડી ગયા ને તો જોયું ગોવિંદભાઈ બોલાવા આવી ગયા કે હવે શું વાર છે એ કેમ. આ કયાનો શૂટિંગ નો આલે કાર્યક્રમ એક તો અહીંયા. થઈ ગયા તૈયાર એ તો કહું એટલે જ હું આવ્યો. જો લે આ કાજલ વારે ને અરે એમને મસ્ત આવી યાર. તો મિત્રો હવે એન્ટ્રી કરવાની છે ને જો ભાવનાબેન છે અત્યારે ગાડીમાં બેસે છે. હવે એન્ટ્રીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને ગાડી હવે રાખી દઈએ અને હવે છે રમવાનું. તો હું અહીંયા બેઠો ને તો કમાભાઈ આવી ગયા ચા પાણી દેવા. તો પહેલાં તો કમાભાઈની ચા પી લે અને પછી મેં કીધું રમવા જઈએ હવે. તો ચાલો મિત્રો તમારે પણ જો અત્યારે ચા પીવી હોય ને તો આવી જજો. જો આ ચા કેમ છે બાકી. જોયું બાકી અમારા દીક્ષાંતભાઈની મોજ. વાહ દીક્ષાંત વાહ, કમ્પ્લીટ ખેલાડી હો બાકી રમવાનો. હા મોજ હા. વાહ ડાયાભાઈ ની મોજ વાહ, કઈ ઘટે નહીં હો ભાઈ ડાયાભાઈ. વાહ અમારા પાણીન્દ્રા ગામનું રમકડું હો બાકી.
હવે અહીંયા ભેળ બને છે. આ ભેળ અત્યારે જ્યાં રમી રમીને બધા જે થાકી ગયા હોય ને એના માટે હે. બધા એની પાછી એનર્જી આવી જાય ને. વરજાંગભાઈ ને આ મહેમાનો ને અશ્વિન વાજા ને કમાભાઈ ને બધા વર્ગી જાઓ. ચાલો આ મારો વારો આવી ગયો ભેળમાં. આ કમાભાઈનું ને અશ્વિનભાઈ વાજાનું કામ બહુ ઊંચું હો. તો મિત્રો હવે અમે નાસ્તો કરી લીધો, રમી લીધા અને હવે અમારે જવાનું છે ઘરે. તો ફાઇનલી મિત્રો અમે દાંડિયા રાસની રમઝટ બોલાવી અને દીક્ષાંતભાઈ ને અમે ત્રણેય જો અત્યારે નીકળી ગયા અને જઈએ છીએ અમારા ઘરે. ગરમી થઈ ગયું તો સાઈડમાં ઊભીને કેટલી વાર તો મોઢું દુશ્મન પીવાય છે. ઓહો જોયું અમારે દીક્ષાંતભાઈ ગરમી થઈ ગયા હતા. સાઈડમાં ઊભીને કેટલી વખત તો મોઢું કાંઈ થયેલું શું પડ્યું એ તો દીક્ષાંત એમાં જોઈ ને ભાઈ. રમતો તો બહુ ને. બહુ રમ્યો પણ પોરો ખાવાય. મેં કીધું આ ક્યાંક પાછો માંદો પડે નહીં. પાછો હા કાલ પાછું ડિસ્કો. તો ચાલો મિત્રો હવે આ વિડીયોને અહીંયા જ પૂર્ણ કરીએ અને કાલે પાછું છે માંડવો. તો માંડવામાં મળીશું ફરી નવા એક વ્લોગમાં. તો ચાલો મિત્રો ત્યાં સુધી બધાને મારા બાય બાય.